છેલ્લા કેટલાય દિવસથી ફરું છું, પણ કાર્યક્રમમાં ખુશીઓ મૂકવી પડે, કાર્યકર્તા ઉભા રહે. આ નજારો તો ભાવનગરમાં જોવા મળ્યો ભાઈ. આજના આ વિકાસ જનસમર્થન સંમેલનની અંદર આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા શહેરના અધ્યક્ષ શ્રી કુમારભાઈ, રાજ્ય સરકારના સિનિયર કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ, શ્રી ધારાસભ્ય સેજલબેન, શહેરના પ્રભારી કમલેશભાઈ, એવી જ રીતે બનાસકાંઠાના પ્રભારી અને અહીંના જ વડાના પુત્ર ધવલભાઈ, જિલ્લાના મહામંત્રી નરેન્દ્રસિંહ, મુકેશભાઈ, નિલેશભાઈ, એવા જ મોભાઈ અને સૌ સિનિયર વરિષ્ઠ કાર્યકર્તાઓ, પ્રત્યેક મંચ અને અહીંયા ઉપસ્થિત સૌ કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો સાથે જે ભારતીય જનતા પાર્ટીએ 52 જેટલા કમળ આપ્યા છે, કમળના સૌ ઉમેદવારોને ખૂબ ખૂબ શુભકામનાઓ. લગભગ કુમારને પૂછતો હતો કે સાહેબ કેટલા દિવસથી આ પ્રવાસ ચાલે છે. મેં કુમારભાઈને કીધું આજે 7મો કે 8મો દિવસે ઘરે ગયો નથી. નાનામાં નાની કાંઈ ટેકનોલોજી જે રીતના ટેકનોક્રેટ કહેવાય એવા આપણા પ્રદેશ અધ્યક્ષ, અમારા માર્ગદર્શક આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પશ્ચિમના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણી, પૂર્વ વિધાનસભાના સક્રિય ધારાસભ્ય બેન સેજલબેન પંડ્યા, મારા સાથી મહામંત્રીઓ ભાઈ નરેન્દ્રસિંહ, નિલેશભાઈ, મુકેશભાઈ, ચૂંટણી સંચાલન સમિતિના સંયોજક અને પૂર્વ અધ્યક્ષ આદરણીય અમોભાઈ, ચિમનભાઈ, ડીબી ચુડાસમાજી તેમજ પૂર્વ અધ્યક્ષ શ્રી બે હાથ ઊંચા કરીને આપણા પરમ આદરણીય અને જ્યારથી અધ્યક્ષ થયા ત્યારથી અને ચૂંટણી શરૂઆત થઈ યુગલ હુકામ છે, ગામડામાં દરેક જગ્યાએ જઈને પ્રવાસ કરી આજે ભાવનગર આવ્યા છે. એવા માનનીય જગદીશભાઈને ભાવનગરનો મહારાજા કૃષ્ણકુમારસિંહજીની ધરતીનો એવો ખમીરનો અનુભવ થાય એવી વાત માતાની જે કોઈ નથી. વિકાસ અને વિશ્વાસના મંત્રને સાર્થક કર્યો છે. દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ ભારત વિકાસના નવા શિખરો સર કરી રહ્યું છે અને એ જ વિકાસની ગાથાને આગળ વધારવા માટે આજે આપણા વચ્ચે ઉપસ્થિત આપણા સૌના પ્રેરણા સ્ત્રોત, આપણા સૌના માર્ગદર્શક આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, એમનું દૂરંદેશી નેતૃત્વ અને સંગઠન શક્તિ એ હું પૂર્વ મેયર કીર્તિબેન હિતેશભાઈ દાણીધારિયા છેલ્લા 10 વર્ષથી ચિત્રાફુલસર નારી વોર્ડ નંબર 1માં નગરસેવિકા તરીકે ફરજ બજાવું છું. શરૂઆતના 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી તરફથી હું એક જ ઉમેદવાર હતી, તેમ છતાં અમે કરોડોના કામ અમારા વોર્ડમાં લઈ આવેલા. ત્યારબાદ પછીના 5 વર્ષે અમારું કામ જોઈ અને 3 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના આવેલા, ઉપેન્દ્રસિંહ ચુડાસમા, હીરાબેન કુકડિયા અને કીર્તિબેન દાણીધારિયા. અમે 3 કોર્પોરેટરોએ ખૂબ સારી રીતે વિકાસના કામ કરેલા અને 210 કરોડથી પણ વધારે રકમના કામ અમે અમારા વોર્ડમાં લઈ આવ્યા. આ કામ તો રોડ, ગટર, નળ ને લાઇટના છે. એ ઉપરાંત તમે જુઓ તો લાઇબ્રેરી, નાના માણસો હોય અને લાઇબ્રેરીમાં વાંચવા જવું હોય તો દર મહિને 1200 થી 1500 રૂપિયા જેવો ખર્ચો થાય. એ લોકો માટે
5 કરોડ જેવી રકમની ખૂબ સારી અદ્યતન લાઇબ્રેરી પણ અમે અમારા વોર્ડમાં લઈ આવ્યા છીએ. આપણે જોઈએ છે કે દરેક સમાજમાં પોતાના પ્લોટ હોય છે, પોતાની વાડી હોય છે. જેમને વાડી નથી હોતી એ જ્યારે એ વાડી બુક કરાવે ને છેલ્લા દિવસે એમની કેન્સલ થતી હોય છે. તો આ નાના લોકો હેરાન ન થાય એ માટે થઈને એમની માટે અમે 2 મોટા પાર્ટી પ્લોટ પણ લઈ આવેલા છીએ. એ જ રીતે સરસ મજાનું ઓડિટોરિયમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની તો વાત જ શું કરવી. આપણે ભાવનગરમાં મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અમે ચિત્રા ફુલસર નારી વોર્ડમાં લઈ આવ્યા છીએ. આવી રીતે આમ જોવો તો સ્પોર્ટ્સ ગાર્ડન છે, ઘણા ગામ છે. પાણીની 2 મોટી ટાંકી, એક ESR છે અને એક નારી ગામમાં. આપણા ભાવનગરમાં 8 ગામ ભાવનગર સિટીમાં ભળેલા 8 ગામમાંથી અમારે નારી ગામમાં અમે તાત્કાલિક પાણીનું સંપ પણ લઈ આવ્યા. આમ જુઓ તો અમારા વોર્ડમાં 2 મોટી હોસ્પિટલ, એક હોસ્પિટલ નારીમાં અને એક તમે અહીંયા જુઓ તો ઇન્દિરાનગરના ખૂણે એમ 2 મોટી હોસ્પિટલો પણ છે, જેથી કરીને લોકો હેરાન ન થાય. અને હમણાં ખુશખબર તો એ છે કે છેલ્લા 3-4 દિવસથી ત્યાં ડિલિવરીના ડૉક્ટરની પણ નિમણૂક થઈ ગઈ છે. એટલે ખૂબ સારું કામ ચાલે છે. અમે ઘણી વખત જોતા હોય કે નાના માણસો હોય અહીંથી 15 રૂપિયા રિક્ષાના દઈ અને પોતાનો જન્મનો દાખલો કઢાવવા જાય, મરણના દાખલા કઢાવવા જાય. જ્યારે અમારા ભારતીય જનતા પાર્ટીની અને કોર્પોરેશનની સરસ વ્યવસ્થાના કારણે અમારે અહીં નારી ચોકડી ઇન્દિરાનગરના ખૂણે ઝોનલ ઓફિસ બની ગઈ છે. ઝોનલ ઓફિસમાં કોર્પોરેશનની બધી વ્યવસ્થા તો થાય જ, પરંતુ ઘણાઈને આવકનો દાખલો ને એ જે વિદ્યાનગરવાળી સિટી સર્વે, સિટી મામલતદારના જે કોઈ કામ હોય એનું પણ અમે એક ટેબલ ત્યાં મુકાવી દીધું છે, જેથી કરીને લોકો હેરાન ન થાય. આવા હું જો કામ ગણાવવા બેસું ને તો સવારથી બોલું તો સાંજ સુધી બોલી શકું એટલા બધા કામ અમે ભારતીય જનતા પાર્ટીના 3 ઉમેદવારોએ ભળીને કર્યા છે. ને આમાં અમને તમામ જગ્યાએ અમારા ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી હોય કે સાંસદ હોય, બધાયનો સાથ સહકાર ખૂબ સારી રીતે મળ્યો છે. અને કોર્પોરેશનના 5 પદાધિકારીએ પણ અમે જે કીધું એ અમને આપી અને ખૂબ સારી રીતે અમને સાથ સહકાર આપ્યો છે. તો તમામ વ્યક્તિને મારી નમ્ર અપીલ છે કે આ વખતે અમારી મહેનત એવી છે કે અમે 4 કમળ જીતાડવાના છીએ. તો અમારા 4 ઉમેદવાર ઉપેન્દ્રસિંહ ચુડાસમા, હીરાબેન કુકડિયા, સંજયભાઈ રાઠોડ અને નિરલબેન સિદ્ધપુરાને મત આપી જંગી બહુમતીથી જીતાડો એવી બધાયને મારી નમ્ર વિનંતી છે, અપીલ છે. અસ્તુ. ભારત માતા કી જય. બધાયને મારા જય સિયારામ. નમસ્તે, મારું નામ મહેશ ગુણવંતરાય રાવલ. ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના પૂર્વ મહામંત્રી તરીકેની જવાબદારી હતી. વર્તમાનની અંદર ભાવનગર મહાનગરપાલિકા 2026ની ચૂંટણી અંતર્ગત ચિત્રા ફુલસર નારી વોર્ડમાં અમારી પાર્ટીની વ્યવસ્થામાં વાલી તરીકેની મારી આ વોર્ડમાં જવાબદારી છે. ભારતીય જનતા પાર્ટીનું શાસન ભાવનગર મહાનગરની અંદર 1995થી છે. સતત 30 વર્ષથી એ ભાવનગરના લોકોએ ભારતીય જનતા પાર્ટીને લાગ લગાટ 30 વર્ષથી સેવા કરવાનો મોકો આપ્યો છે. સર્વપ્રથમ આ ચિત્રા ફુલસરના લોકોની સાથે સાથે સમગ્ર ભાવનગરના લોકોનો આભાર વ્યક્ત કરું છું. વર્તમાનની અંદર ચિત્રા ફુલસર નારી વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીએ આ વિસ્તારના લોકપ્રતિનિધિ બનાવવા માટે થઈ અને જે 4 ઉમેદવારોને એમને ટિકિટ આપી છે, ઉમેદવાર બનાવ્યા છે, એવા આદરણીય ઉપેન્દ્રસિંહજી અનુભા ચુડાસમા, સંજયભાઈ રાઠોડ, હીરાબેન કુકડિયા અને નિરલબેન સિદ્ધપુરા. આપ સર્વે આ વોર્ડના લોકો સાક્ષી રહ્યા છો કે જે પ્રકારે છેલ્લા 30 વર્ષની અંદર આપણા આ વિસ્તારની જે વિકાસ થયો છે, ચિત્રા ફુલસર અને આ વખતે ભળેલું નારી એ ગ્રામ્ય વિસ્તાર હતો. છેલ્લા 10 વર્ષની અંદર જે પ્રકારે વિકાસ થયો છે, આ નગરસેવકોની સાથે સાથે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી આદરણીય જીતુભાઈ વાઘાણી
અને આપણા કેન્દ્રીય મંત્રી અને ભાવનગર બોટાદના સાંસદ શ્રીમતી નીમુબેન બામણિયાના સહકારથી ટીમ બની અને ભારતીય જનતા પાર્ટીના અમારા લોકપ્રતિનિધિઓ જે પ્રકારે કામ કરી રહ્યા છે એને વધારે બળ પૂરું પાડવા માટે થઈ અને અમારી પાર્ટીના ચારે ચાર ઉમેદવારોને આપ જંગી બહુમતીથી વિજયી બનાવો. આગામી 26 તારીખ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી આ મતદાનનો દિવસ છે. મતદાન એ પ્રત્યેક નાગરિકની પવિત્ર ફરજ છે અને આ દેશ જેમના હાથમાં સુરક્ષિત છે એવા આપણા ગુજરાતથી ગૌરવંતી ગુજરાતના પનોતા પુત્ર અને આપણા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ વિરાસત ભી और વિકાસ ભી આ મંત્રને સાર્થક કરતા છેલ્લા 11 વર્ષથી જે પ્રકારે દેશની સેવાની અંદર પ્રધાન સેવક તરીકે લાગ્યા છે, આપ સર્વને ભારતીય જનતા પાર્ટીના અમારા આ કુળને વિજયી બનાવવા માટે કરબદ્ધ પ્રાર્થના. જય સોમનાથ, નમસ્તે, જય ભાવેણા. ભારત માતા કી જય, વંદે માતરમ. મારું નામ છે હિતેશભાઈ વિશ્વકર્મા, ઉપાધ્યક્ષ શ્રી ભાવનગર શહેર ભાજપ અને પ્રભારી શ્રી કાળિયાબીડ. ભાવનગર શહેર અધ્યક્ષ કુમારભાઈ શાહના નેતૃત્વમાં આજ રોજ 52 ઉમેદવાર શ્રીઓ ભાજપમાંથી ચૂંટણી લડવા જઈ રહ્યા છીએ. ત્યારે આપણે બધા જ ભાવનગર શહેરના અધ્યક્ષ શ્રી કુમારભાઈ શાહને એવું આપણે વચન આપી કમિટમેન્ટ આપીએ કે 52 ઉમેદવારના કમળ આપશ્રીના હાથમાં અમે સોંપશું. કારણ કે એ કમિટમેન્ટ એટલે જ આપણે આપી શકીએ કે ભાજપ સરકારે જે કામ કર્યા છે ભાવનગર શહેરથી માંડીને ગુજરાત સરકાર, ગુજરાતથી માંડીને દેશમાં, સાથોસાથ ચિત્રા ફુલસર વોર્ડમાં ખૂબ જ સારા કાર્યો થયા છે, અદ્યતન કાર્યો થયા છે. નારી ગામથી લઈને ચિત્રા ફુલસર ગામ સુધીના કામોમાં કોઈ કચાશ બાકી રાખી નથી. કરોડો રૂપિયાના કામ, કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકારમાંથી પણ આવેલી છે. અદ્યતન સુવિધા હેઠળના રોડો, રસ્તાઓ, ગટર લાઇન, પાણીની લાઇન, એવી જ રીતે ખૂબ સારા કાર્યો થયા છે. અને ચિત્રા ફુલસર નારી વોર્ડમાં ચારે ચાર ઉમેદવારો શ્રી ઉપેન્દ્રસિંહ ચુડાસમા, સંજયભાઈ રાઠોડ, હીરાબેન કુકડિયા અને નિરલબેન સિદ્ધપુરા જે ખૂબ જ શિક્ષિત છે, એમને પણ ચારે ચાર ઉમેદવારોને જંગી બહુમતીથી, જંગી લીડથી જીતાવા આપ સૌને નમ્ર અપીલ છે. તારીખ 26/4/2026ના દિવસે આપણે કમલના ચારે ચાર બટન એકસાથે દબાવીને આ લોકોને મતદાન કરવાનું છે, એવી નમ્ર અપીલ છે. ભારત માતા કી જય, વંદે માતરમ. જય વિશ્વકર્મા. હું ભરતભાઈ વનમાળીભાઈ ચુડાસમા, ભાવનગર લુહાર જ્ઞાતિ સમસ્તના પ્રમુખ. સર્વ જ્ઞાતિ બંધુઓને જણાવું છું કે આ ચૂંટણીનું મહાપર્વ ચાલી રહ્યું છે, ત્યારે આપણે 26 તારીખે સવારમાં વહેલા મતદાન કરી આવવું એ આપણો અધિકાર છે અને મતદાન કરવા ફરજિયાત જવું એવું જ્ઞાતિજનોને મારી અપીલ છે. સર્વ જ્ઞાતિજનોને મારી નમ્ર વિનંતી કે આ વિશ્વકર્મા ટુડેના માધ્યમથી જણાવી રહ્યો છું કે આપણે મતદાન કરીએ, સારી સરકાર બેસાડીએ. સારી સરકાર આવે એટલે સમાજના, શહેરના સારા કામ થાય, સરકાર પાસે એવી અપેક્ષા રાખીએ. અને એક ખાસ આપણા સમાજની દીકરી લીરલબેન મનીષભાઈ સિદ્ધપુરાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. એ ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા સમાજને ધ્યાનમાં રાખી અને અમારા સમાજની ગણતરી કરી. એ ખૂબ ખૂબ ભારતીય જનતા પાર્ટીનો હું આભાર માનું છું. જય વિશ્વકર્મા, અસ્તુ. ભારત માતા કી જય. જય ભાવેણા. મહારાજા કૃષ્ણકુમારસિંહજીની ધરતી ભાવનગર મહાનગરપાલિકાની 2026ની સામાન્ય ચૂંટણી આજે 26 એપ્રિલ 2026ના રોજ થવા જઈ રહી છે. અમારો આ વોર્ડ એટલે કે ચિત્રા ફુલસર નારી વોર્ડ, વોર્ડ નંબર 1, એમાં અમે 4 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ અમને પ્રતિનિધિત્વ કરવા માટે આપેલું છે. હું ઉપેન્દ્રસિંહ ચુડાસમા, ક્રમાંક નંબર 2. મારી સાથે સંજયભાઈ ધનજીભાઈ રાઠોડ, ક્રમાંક નંબર 12, તેમજ નિરલબેન મનીષભાઈ સિદ્ધપુરા,
જેમનો ક્રમાંક નંબર છે 7, તેમજ જેમને પાર્ટીએ ફરીવાર તક આપી છે એવા હીરાબેન કુકડિયા, જેમનો ક્રમાંક નંબર છે 13. એમ અમે ભારતીય જનતા પાર્ટી અમને 4ને ફરીવાર ભારતીય જનતા પાર્ટીનું ચિત્રા ફુલસર નારી વોર્ડમાં પ્રતિનિધિત્વ કરવાનો અમને જે મોકો મળ્યો છે. ગત 2021ની ચૂંટણીમાં ભાવનગર મહાનગરપાલિકામાં અમે 3 નગરસેવક હતા અને 3 નગરસેવક દ્વારા આપણા વોર્ડમાં 210 કરોડ જેવા માતબર રકમના કામ અમે આ વોર્ડમાં લાવવા માટે સક્ષમ રહ્યા છીએ. સફળતા મળી છે અમને. ખાસ કરીને વાત કરું તો આ વિસ્તાર જે છે એ એક સમયમાં પછાત વિસ્તાર તરીકે ઓળખાતો વિસ્તાર છે. માન્ય ધારાસભ્યશ્રીએ અમને ખૂબ જ ગ્રાન્ટ રાજ્ય સરકારમાંથી લાવીને આપી. આજે તમામ રસ્તાઓ જે જૂના રસ્તાઓ જે હતા, જેમ કે સ્વામિનારાયણ નગરથી ફુલસર જવાના રસ્તા, સતનામ ચોકથી વાત કરીએ, પછી પાણીની ટાંકીથી ફુલસર જવાવાળા રસ્તા, આ બધા તમામ ટીપી રસ્તાઓ, 4 ટ્રેક રસ્તાઓ સેન્ટ્રલ ડિવાઈડર સાથેના બનાવવામાં આવ્યા. પાણીની વાત કરવામાં આવે તો આજથી 2015માં એક ટાંકી હતી. એક ટાંકીમાં ચિત્રા ફુલસર નારી વોર્ડ, બોર તળાવ વોર્ડ અને કુંભારવાડાનો ઘણો બધો વિસ્તાર સમાવિષ્ટ થતો હતો. ત્યારે આજે મને તમને જણાવતા આનંદ થાય છે કે ચિત્રા ફુલસર નારી વોર્ડમાં 4 ટાંકીની વાળી પાણીની ટાંકી બનાવવામાં આવી, ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યા. વાત કરીએ નારીમાં પાણીનો પંપ અને પાણીની ટાંકી, એ જ રીતે આખલોલમાં હાલ જે પશ્ચિમ ઝોનલ ઓફિસ છે એની બાજુમાં 7 કરોડના ખર્ચે પાણીની ટાંકીનું કામ ચાલુ છે. તેમજ કર્મચારીનગરમાં GLR ગ્રાઉન્ડ લેવલ ટાંકી એનું કામ પૂર્ણ થઈ ગયું છે અને ત્યાંથી પાણીનું વિતરણ પણ ચાલુ થઈ ગયું છે. એ જ રીતે જે હયાત પાણીની ટાંકી ચિત્રા ફિલ્ટર પ્લાન્ટ છે ત્યાં નવા 2 GLR બનાવવામાં આવી. એમ પાણીના સ્ત્રોત માટે આજ ભાવનગર મહાનગરપાલિકાની વાત કરીએ તો ભાવનગર મહાનગરપાલિકા એકમાત્ર એવું મહાનગરપાલિકા છે જે દરરોજ પાણી આપે છે, પાણી કાપ વગર આપે છે અને 40 મિનિટ પાણી આપે છે. એમ પાણીના પ્રશ્નોની વાત કરીએ તો પણ મહદઅંશે પાણીના પ્રશ્નો પૂરા થઈ ગયેલા છે. ડ્રેનેજની વાત કરીએ, વરસાદી પાણીના નિકાલની વાત કરીએ તો સંપૂર્ણ કામ પૂર્ણ થયા છે અને જે કંઈક અમુક બાકી છે તે કામ અત્યારે હાલ ચાલુ છે. બીજી વાત કરવામાં આવે કે જ્યારે વિસ્તારમાં નળ ગટર પાણીની તો વાત થઈ, આપણે રોડ રસ્તાઓની વાત થઈ, સ્ટ્રીટ લાઇટની વાત થઈ, એ કામ અમે 210 કરોડના કામ કર્યા છે. તો હવે જ્યારે વિસ્તારમાં એક વિકાસ સાથે ખૂબ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી છે ત્યારે અમારા વિસ્તારમાં આજે 2 PHC CHC સેન્ટર છે. એમાં વાત કરવામાં આવે તો આખલોલ PHC સેન્ટરમાં હાલ મહિલાના પ્રસૂતિની વ્યવસ્થા પણ છે અને તમામ લેબોરેટરી પણ ત્યાં ઉપલબ્ધ છે. એ જ રીતે પશ્ચિમ ઝોનલ ઓફિસમાં જે લોકોને નાના નાના કામ માટે આયુષ્માન કાર્ડ છે, આવા આધાર કાર્ડના કામ છે, એમના હાઉસ ટેક્સના કામ છે, જે બહાર જવું પડતું હતું એની જે ભાવનગર મહાનગરપાલિકાની ઓફિસે જવું પડતું હતું એની જગ્યાએ આપણા વિસ્તારમાં જ તે ઝોનલ ઓફિસ બનાવવામાં આવી છે. બીજી 13 કરોડના ખર્ચે વિસ્તારમાં 2 વોર્ડને સાંકળતી ભાવનગર ચિત્રા ફુલસર નારી વોર્ડ અને બોર તળાવ વોર્ડને સાંકળતી 13 કરોડના ખર્ચે નવું સિવિક સેન્ટર બનવા જઈ રહ્યું છે. એ જ રીતે વાત કરીએ કે આપણો વિસ્તાર જે છે એ આમ મધ્યમ વર્ગના કુટુંબો અહીંયા રહેતા હોય છે. જ્યારે મધ્યમ વર્ગના કુટુંબો અહીંયા રહેતા હોય છે ત્યારે એના બાળકોને લાઇબ્રેરીની અલગ અલગ સરકારી ભરતીઓમાં છોકરાઓને તૈયારી કરવા માટે લાઇબ્રેરીની અને ગ્રાઉન્ડની તાતી જરૂર હોય. આપણે 5 કરોડના ખર્ચે વિસ્તારમાં નવી લાઇબ્રેરી બનવા જઈ રહી છે અને 42 કરોડના માતબર ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જેમાં છોકરાઓને તૈયારી કરવા માટે 400 મીટરના ટ્રેક સાથેની વ્યવસ્થાઓ કે જેથી કરીને આ જે પરીક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષામાં જે છોકરાઓ જાય છે એને ત્યાં 400 મીટરનો ટ્રેક છે. એટલે આપણે આગ્રહ રાખીને ભાવનગર મહાનગરપાલિકામાં એ રીતનું પ્લાનિંગ કર્યું કે 400 મીટરનો ટ્રેક પણ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં મળી રહે. વાત કરવામાં આવે કે નાના મોટા પ્રસંગોમાં કોમ્યુનિટી હોલની જરૂર પડે. વિસ્તારમાં એક પણ કોમ્યુનિટી હોલ નહોતો ત્યારે માન્ય સાંસદશ્રીની 1 કરોડની ગ્રાન્ટ અને મહાનગરપાલિકાની શહેરી વિકાસની 3.5 કરોડની ગ્રાન્ટ, એમ 4.5 કરોડના ખર્ચે આપણા વિસ્તારમાં કોમ્યુનિટી હોલ બનવા જઈ રહ્યો છે, જેનું કામ ચાલુ છે. હું જે પ્રોજેક્ટ કહું છું તેના કામ ચાલુ થઈ ગયા છે. એ વાત તે 700 માણસ તથા 1500 માણસના 2 અલગ અલગ
પાર્ટી પ્લોટનું કામ જે આપણા સ્વામિનારાયણ મંદિરની બાજુમાં કામ ચાલુ થઈ ગયું છે. ટૂંક સમયમાં ફાયર સ્ટેશનનું પણ ટેન્ડર થઈ ગયું છે, એટલે આ વિસ્તારમાં જ ફાયર સ્ટેશન મળી રહે એની વ્યવસ્થા પણ મહાનગરપાલિકાએ કરી છે. એ બિલ્ડિંગનું કામ એનું ટેન્ડર પણ થઈ ગયું છે. એ 4 કરોડના ખર્ચે નવું ફાયર સ્ટેશન ફાયરમેનના રહેવાની સુવિધા સાથેનું ત્યાં બનવા જઈ રહ્યું છે. આમ ગણીએ તો ખૂબ જ વિકાસના કામ આ વિસ્તારમાં થયા છે. અને અમે જ્યાં જ્યાં પત્રિકા રાઉન્ડમાં પણ જાય છીએ લોકોનો ખૂબ સાથ અને સહકાર, ખૂબ પ્રેમ મળે છે. અને મને વિશ્વાસ છે કે આ વખતે કદાચ વિરોધ પક્ષની ડિપોઝિટ પણ થશે, એટલો બધો સાથ અને સહકાર અમને મળ્યો છે. ત્યારે ફરીવાર આપને બધાને અમારા હાથ મજબૂત કરવા માટે, અમને સાથ સહકાર આપવા માટે, અમારી સાથે રહેવા માટે હું બધાનો આભાર પણ માનું છું. અને 26 તારીખે મતદાન છે ત્યારે બહોળી સંખ્યામાં આપ સૌ ભાઈઓ બહેનો મતદાન કરો તેવી મારી નમ્ર વિનંતી છે. વંદે માતરમ. ભારત માતા કી જય. જય ભાવેણા. કૃષ્ણકુમારસિંહજીની ધરતીને સત નમન. વંદે માતરમ. હું સંજય રાઠોડ, ચિત્રા ફુલસર નારી વોર્ડમાંથી મને ઉમેદવારીનો તક મળી છે. તો અમારા 4 ઉમેદવાર છે: ઉપેન્દ્રસિંહ ચુડાસમા, સંજયભાઈ રાઠોડ, હીરાબેન કુકડિયા, નિરલબેન સિદ્ધપુરા. તો અમને 4ની ટિકિટ મળી છે, તો અમને વિજય બનાવજો. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. મારું નામ હીરાબેન વિનોદભાઈ કુકડિયા. 5 વર્ષ પણ આગલી ટર્મમાં મેં 2021થી 2026 સુધી ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપી અને સેવા કરવાનો મોકો આપ્યો હતો. અને ફરી પણ મારા વિકાસના કામ જોઈ અને લોકો વચ્ચે રહીને સેવા કરવાનો મોકો મળ્યો અને ફરી વખત પણ ટિકિટ આપી, પણ એથી વધારે પણ હું વિકાસના કામ કરીશ. અને પ્રસારમાં જઈ રહ્યા હોય ત્યારે વિકાસના કામ જોઈને લોકો મારું બહુ સરસ પ્રતિસાદ આપી રહ્યા છે. કુમકુમ તિલક, પુષ્પ હાર પહેરાવીને અમારું સ્વાગત કરી રહ્યા છે. એ જોઈને લોકો બહુ ખુશ છે કે ફરી વખત તમને પાર્ટીએ મોકો આપ્યો છે તો અમે પણ સેવા કરશું. સૌને વંદે માતરમ. ભારત માતા કી જય. જય વિશ્વકર્મા. હું નિરલબેન મનીષભાઈ સિદ્ધપુરા, મારો ક્રમાંક 7 છે. હું ભાજપની શુભેચ્છક અને કાર્યકર્તા છું. ભારતીય જનતા પાર્ટીએ વિકાસના ઘણા બધા કાર્યો કરેલા છે. તેમાં ચૂંટણી 2026માં હવે ભારતીય જનતા પાર્ટીએ મને હજી વધારે સેવા કરવાની તક આપી છે. ભારતના પનોતા પુત્ર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા તમારો કિંમતી અને પવિત્ર મત અમારી પેનલને આપી અમને જંગી બહુમતીથી વિજયી બનાવવા વિનંતી.